વીડી ન્યૂઝ વલસાડ. ધરમપુરના બામટી ગામે રાઘલ ફળિયામાં સુનિલભાઈ તથા તેમની ટીમ દ્વારા આદિવાસી વાજિંત્ર તૂર થાળીની હરીફાઈ કરવામાં આવી, જ્યાં ધરમપુરના આજુબાજુના વિસ્તારોમાંથી તૂરના વાજૈયાઓએ આવી આદિવાસી સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું. સુનિલ પટેલ બામટી ને આ જે કાર્યક્રમ રાખેલો એ રાઘલ ફળિયા, અમે છેલ્લા 4 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ 2021 થી, અને ત્યારે અમે શરૂઆત કરેલી ખાલી 2 તૂરથી. આજે ત્યારે આજના પ્રોગ્રામમાં જોઈએ તો 15 જોડી તૂરવાળા છે, અને 2,500 જેટલા માણસો અહીં જોવા માટે પ્લસ નાચવા માટે અને આ સંસ્કૃતિ જાળવવા માટે અમે આ ઘણો પ્રયત્ન છે કે આ ડીજે છે એ વસ્તુ એવી છે કે આજે હાર્ટ એટેક જે પ્રશ્ન આવે તો આના કારણે વધુ થતું છે, ધ્વનિ ઉત્પન્ન વધારે થાય. એના કારણે હવે આ જૂની પદ્ધતિ અને આપણી આદિવાસીની પારંપરિક રીત રિવાજ મુજબ લગ્નમાં કે શુભ પ્રસંગ, દેવી દેવતાના પ્રસંગ હોય એટલે આ આપણે તૂરનું વાદ્ય વગાડે. એના માટે અમે ખાસ આવનારી પેઢી માટે આ જાગૃતતા માટે અમે આ ખાસ કાર્યક્રમ કરીએ છીએ. આજે તમારા આદિવાસી સમાજ દ્વારા જે વાજિંત્ર હરીફાઈ જે કરવામાં આવી, તૂર વાજિંત્ર હરીફાઈ, એનો ખરેખર ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય એ જ કે આ સંસ્કૃતિ લોકો આવનારી પેઢી માટે જાણ કરવી. ને કીધું તેમ ડીજે માટે, જે લગ્ન પ્રસંગે ડીજે, યુવાઓમાં ડીજે જે ખરું ને એનું વધારે નુકસાન છે, પણ લોકોને હજુ જાગૃત કરવા છે અને એના માટે અમે ખાસ કરીને આ કાર્યક્રમ કરીએ છીએ. તૂરના જે વજૈયા છે કયા કયા વિસ્તારમાંથી આવ્યા છે અહીંયા? એ આપણા ગામના આજુબાજુ ધરમપુર છે, ખરેડી છે, નાની વૈયાળ, મતલબ આજુબાજુ ગામડાના જ છે. અને આવતા વર્ષમાં એની કઈક નવી રીતે કોઈ તૈયારી તમારી? આવતા વર્ષ માટે હવે એ લોકો તૂરવાળા અમે જણાવશું અને વધારે પડતા લોકોને જાગૃત કરવા માટે આ અમે કાર્યક્રમ વધારે માહોલ સાથે કરવો. મનીષભાઈ, જે આજે તમે તૂર વાજિંત્રની હરીફાઈમાં પધાર્યા છો, એક આદિવાસી વંશજ, એક આદિવાસી પુત્ર તરીકે જો તમને કોઈ સવાલ પૂછવામાં આવે કે એક આદિવાસી કોણ છે, તો શું જવાબ આપશો? આદિવાસી તો પહેલા છે ને આ દેશનો મૂળ માલિક છે, જેણે અને પૃથ્વી ઉપર પ્રથમ જન્મ લેનાર કઈ જીવ તો એ આદિવાસી. કારણ આખી સૃષ્ટિની જે રચના થઈ છે તેમાં સૌપ્રથમ તો આદિવાસી જ આવે છે, કે આદિવાસીએ સૃષ્ટિનું સર્જન કરી ને આજે જે પણ આજે આપણે જોઈ રહ્યા છે આજે પૃથ્વીનું, તે તમામ વસ્તુ આદિવાસી, ભલે આપણે આ ભારત દેશના આદિવાસી છે તેમ પોતપોતાના પ્રદેશના બધા પોતપોતાના દેશના આદિવાસી, મતલબમાં આદિવાસી તો દરેક છે જ. ને આજે અમે આ તૂર સ્પર્ધામાં અમને બોલાવવામાં આવ્યા ગામના યુવાનો દ્વારા, તે બદલ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે નવયુવાનો એક પહેલ કરી છે કે એમના ગામની અંદર જો આવી સ્પર્ધા આ લોકો, મને જાણવા મળ્યું કે 4 વર્ષથી અહીંયા કરે છે, તો ખૂબ સરસ આયોજન હતું. અમે જોયું કે વડીલ લોકો ઉત્સાહભેર એમના વાજિંત્રો વગાડતા હતા, અને આનાથી આવનારી પેઢીને, જે નાના બાળકો અમે જોયા તો મોટી સંખ્યામાં નાના બાળકો હતા, તો અમને જોઈને ખૂબ આનંદ થયો કે આ આવનારી પેઢી માટે એક પ્રેરણાદાયક છે. કારણ આની ઉપર જે આપણી સંસ્કૃતિ, એ લોકો આપણું ભૂતકાળનું કલ્ચર છે ને તેને જાણશે આ વાજિંત્રોથી. ને આવી બધા સાંસ્કૃતિક કાર્યક્રમ જે આપણા સમાજને લઈને છે તે આવી રીતે નાના નાના સ્ટેજ પર આપણે બનાવીને મોટું એક પ્લેટફોર્મ ઊભું થશે. બાકી અત્યારે તમે જોવો છો કોઈ ડીજે છે, બેન્ડ છે, આવા પર આપણા યુવાનો નાચે છે, લગ્ન પ્રસંગમાં નાચે છે, કે ભાઈ એ બધું આપણા માટે છે જ નથી. જો આપણે ખરેખર આદિવાસી છીએ અને ભવિષ્યમાં આપણે આદિવાસી છે તે પુરવાર કરવું પડશે, તો આપણે આ સંસ્કૃતિને આગળ જતા પણ અપનાવવી પડશે ને આપણા છોકરાઓને વારસામાં પણ આપવી પડશે. નહીં તો પછી આપણા છોકરાઓ ભવિષ્યમાં આદિવાસી માટે મટી જશે. અને તમે જોઈ જ રહ્યા છો કે આપણા વિસ્તારની અંદર જેમ પરપ્રાંતિયોનો અને બીજા સમાજોનો પગ પેસાડો છે, તેમ આપણો સમાજ અહીંથી લુપ્ત જ થઈ જવાનો છે.
બરાબર. એટલે ખરેખર આ એક નાની જગ્યા પરની મુવમેન્ટ છે, પણ આ એક મજબૂત મુવમેન્ટ છે જે આદિવાસી સમાજને એક પ્રેરણા આપે છે કે ભાઈ આપણી આ સંસ્કૃતિ છે, આપણી આ પ્રકૃતિ છે, તો આની સાથે આપણે જોડાઈને રહેવું. આદિવાસી સમાજે આદિવાસી એકતાનું સંગઠન ટકાવી રાખવા માટે તમારા વિચાર કેવા કયા કાર્યો કરવા જોઈએ આવતા સમયમાં? આપણે આદિવાસી સમાજે આવી રીતના નાના સ્ટેજ ઉપર, આજે તમારો આ એક ગામ છે, આવી રીતે નાના ગામમાં એક મજબૂત યુનિટી બનાવવી જોઈએ. હું તો કેમ છું, યુવાનોએ બી મારું તો ઘણા વખતથી એક મુવમેન્ટ ચાલે છે, હર ઘર બિરસા, ઘર ઘર બિરસા, હર ઘર બિરસા. આ મુવમેન્ટ છે જ આપણી. જો બિરસાને આપણે નહીં અપનાવશું ને તો આપણે પછી બીજામાં જ પડી રહેશું. આપણે પહેલા તો બિરસાને અપનાવવા પડશે, કારણ બિરસા, બાબા સાહેબ આંબેડકર, આ લોકોએ આપણે સંવિધાનિક હક આપ્યા. આપણા સમાજ પ્રત્યે એ લોકોએ જે જાગૃતતા બતાવીને એ જાગૃતતાના ભાગરૂપે જ આપણે અત્યારે આવી રીતે બી ભાઈ નીકળી રહ્યા છે. બાકી આદિવાસી સમાજની પરિસ્થિતિ ભૂતકાળમાં બહુ ખરાબ હતી. આદિવાસીને અંગ્રેજ પણ ગુલામ નથી બનાવ્યા, પણ આપણે કહીએ ને કે જે ચૂંટાયેલા માણસો એ લોકોએ જ આપણા સમાજને ગુમરાહ કરીને ગુલામ બનાવ્યા છે. બાકી આપણા આદિવાસીને અંગ્રેજોએ, રાજાઓએ કોઈ ગુલામ બનાવ્યા નથી. હું તો હજુ બી કહું છું કે આવનારી પેઢીએ જો જાગૃતતા આ હિસાબે પોતાના સમાજને બચાવવો હશે ને તો નાની યુનિટી, મજબૂત યુનિટી ને આવા દરેક જગ્યા પર નાના મોટા કાર્યક્રમો કરવા પડશે ને તેની અંદર આપણે નાના છોકરાઓને બી પરફોર્મન્સ અપાવવું પડશે, તો જ એનાથી આપણી આ જાગૃતતા આવશે. કમલેશભાઈ, આદિવાસી સમાજની આવતી પેઢી માટે શું સંદેશ આપશો? આદિવાસી એક અલગ પ્રકારનું વ્યક્તિત્વ છે. આદિવાસી છીનવતો નથી, આદિવાસી બચાવે છે. તમે જોયું હશે કે આદિવાસી એટલે ઝાડ, જંગલ અને જમીનને બચાવવા માટે કરે છે. તમે અત્યારે જોઈ રહ્યા તાપમાન વધી રહ્યું છે, તો તાપમાનને કંટ્રોલમાં કરવું હોય તો જંગલ જરૂરી છે, પાણી જરૂરી છે. અને એ એક વ્યક્તિ માટે નથી, માણસ જાત માટે નાનામાં નાનો જીવજંતુ હોય ને એના માટે આદિવાસી જાગૃત છે. એ સમજે છે, પણ પેલા લોકો એવું જ સમજે છે કે આ લોકો નક્સલવાદી છે, પણ એ નાનો જીવ હોય ને તેને બચાવવા માટેની કોઈ કોશિશ કરેલો છે કે આના વગર કોઈને, પાણી વગર કોઈને ચાલવાનું નથી, જમીન વગર કોઈને, અનાજ વગર કોઈને ચાલવાનું નથી, અને હવા વગર ચાલવાનું નથી. તેને બચાવવાની કોશિશ કરેલો છે. તો બીજા સમાજ છે જે બહુ હાઈફાઈ ગણતો છે, એને વિચારવું જોઈએ કે આદિવાસીની જે જીવનશૈલી છે એ જીવનશૈલીથી જીવવું જોઈએ. આદિવાસી નાની વસ્તુ, ઝાડના દાઢીની જરૂર છે, દાઢી જ કાપશે, આખું ઝાડ કાપતો નથી. એ એની સંસ્કૃતિ છે. આદિવાસીની પોતાની બોલી છે, આદિવાસીની પોતાના વાજિંત્રો છે, આદિવાસીની પોતાનો પ્રકૃતિનો પૂજનારો વ્યક્તિ છે. આદિવાસી એટલે પોતે અલગથી જીવન જીવતો હશે, જીવન જીવી શકે એવું છે. અને લોકોને સમૂહમાં લોકો, તમે અત્યારે દૂર રૂપિયામાં જોયું છે કે કેવી રીતે નાચતા હતા. મનીષભાઈ, આજે આદિવાસી સમાજ જે દેશનો મૂળ માલિક કહેવાતો આદિવાસી સમાજ આજે પણ પોતાના હક અને અધિકારની લડાઈ લડી રહ્યો છે. ત્યારે અન્ય સમાજના અમુક લોકો સવાલ ઉઠાવે છે કે આ દેશ માટે આદિવાસી સમાજે શું કર્યું? આ દેશ માટે આદિવાસી સમાજે શું કર્યું એ પ્રશ્ન એ લોકોને પૂછવાનો કોઈ અધિકાર નથી, કારણ કે તમે પહેલા તો બહાર વટ્યા છો, બરાબર છે. આ દેશના મૂળ માલિક આદિવાસી હતા. આજે જળ જંગલ જમીન, જેમ સાહેબે કીધું તેમ જળ જંગલ જમીન કોણે બચાવ્યા છે? તો આદિવાસીએ જ બચાવ્યા છે. બાકી તમે લોકો હતા તો પૂરું કરી દેતે, બરાબર છે. જ્યારે પણ અહીંયા કોર્પોરેટર ક્ષેત્ર આવ્યું છે આદિવાસી વિસ્તારને, ત્યાં આગળ આપણે એક વસ્તુ જોઈ લઈએ કે ભાઈ અહીં જીઆઈડીસી આવે છે, આપણા આદિવાસી વિસ્તારમાં જીઆઈડીસી આવે છે. જીઆઈડીસીમાં આપણા આદિવાસીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે શેડ્યુલ 5 એરિયાની અંદર કે અહીં જીઆઈડીસી આવશે તો એનો ટોટલી લાભ, બેનિફિટ આપણા આદિવાસી છોકરાઓને આપવામાં આવશે. 90%, 80% આપણા આદિવાસી છોકરાઓને લેવામાં આવશે. પણ એવું નથી થતું. 80% બહારથી આવે છે અને 20% જ આપણા વાળાને લેવામાં આવે છે. આદિવાસીને દરેક જગ્યા પર શોષણ કરવામાં આવે છે. તમે અત્યારે જોઈ લો તો ઉજળિયાતોની જમીન વેચવા જાય તો કરોડ રૂપિયા ભાવ, ને આદિવાસીની જમીન વેચવા જાવ તો 4 લાખ રૂપિયા ભાવ, બરાબર. સરકાર બી આ જ આપે છે, સરકાર બી આવી રીતે જ અત્યાચાર કરે છે કે આદિવાસી, જો આપણે આ દેશમાં આદિવાસી હશે તો ભવિષ્યમાં આપણે મુસીબત પડી શકે છે. એટલે આદિવાસીને પૂરા કરો, એ લોકોને ધર્મમાં વેચો, એ લોકોને જ્ઞાતિઓમાં વેચો, એ લોકોને પાર્ટીઓમાં વેચો. નહીં તો પછી છેલ્લે ચૂંટણી આવે છે, ટપેલા આપી દે, વાસણ આપી દે, ખુરસા આપી દે, કાં દારૂને મરઘા આપી દે. આવી રીતે જ આપણા આદિવાસીઓને વેચીને પૂરા કરી દીધા. હવે નવયુવાનો જાગૃત થયા છે. હજુ પણ કહીએ છીએ કે તમારી પાસે જે પણ કેન્ડિડેટ આવે, ઊભો રહે,
એની પાસે તમારા વિસ્તારના કામ, તમારા સમાજના કામ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ હાથે માંગો. તને અમે ચૂંટીને લાવ્યા તો તારે આ કામ કરવાના, એ અમને સ્ટેમ્પ પેપર પર લખીને આપ. તું સત્તામાં આવશે તો અમારા વિસ્તાર, અમારા આદિવાસી સમાજ માટે આ કાર્ય કરશે, અમને લખીને આપ. કારણ બોલીને ચાલ્યા જાય છે, બાકી કરતા કઈ જ નથી. એટલે હવે જાગૃત થયા છે. એટલે નવયુવાનો આજે નહીં ને કાલે, આજે આ બધી જે અત્યારે જાગૃતતા છે ને, એ ધીરે ધીરે જે સાંસ્કૃતિક કાર્યક્રમો થયા છે, જે જનજાગૃતિ થઈ છે ને, એના પરિણામે આજે આ 20 વર્ષના છોકરાઓ જે સમાજ પ્રત્યે જાગૃત થયા છે ને ભાઈ, એને તો અમે દિલથી સલામ કરીએ છીએ કે આ છોકરા લોકોએ જે પોતાના સમાજ માટે, પોતાના વિસ્તાર માટે જે જાગૃતતા બતાવી છે ને, એવી જાગૃતતા જો દરેક જગ્યા પર આવી જાય ને તો ભાઈ કંઈક પરિણામ અલગ આવે ને આદિવાસી સમાજ અને આદિવાસી સમાજનું ભવિષ્ય, આદિવાસી સમાજના છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ બને. બાકી હું તો એટલું જ કહું છું કે આદિવાસી સમાજને કોઈ પણ સત્તામાં બેસશે એક જ વસ્તુ વિચારશે કે આદિવાસી વિસ્તાર પૂરો કરો અને આ લોકોને શહેરી વિસ્તારની અંદર કંપનીમાં બોક્સ ઉચકતા કે ટગારા ઉચકતા જ કરો. કારણ કે આપણા આદિવાસી સંગઠિત નથી, જાગૃત નથી. આ એક મોટામાં મોટી આપણી એક ખામી છે. તો એના માટે જે નવયુવાનોએ જે જાગૃતતા બતાવી છે એ બદલ આપણે દિલથી આભાર માનીએ છીએ. જય આદિવાસી. જય જવાન, જય આદિવાસી, જય આદિવાસી.